એક વખત બે સ્ત્રીઓ લડી રહી હતી, એટલે કે ઝઘડો કરી રહી હતી. અને એ ઝઘડો હતો એક બાળકનો, કે તેઓ બાળક માટે ઝઘડી રહી હતી. એક સ્ત્રી કહેતી હતી કે આ બાળક મારું છે, અને બીજી સ્ત્રી કહેતી હતી કે આ બાળક મારું છે. આવો બંનેનો ઝઘડો હતો. અને આ ઝઘડો સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા, એકઠા થઈ ગયા, અને તેઓએ પણ જોયું કે આ સ્ત્રીઓ શા માટે લડે છે. અને તેમને પણ કાંઈ સમજણમાં ન આવ્યું કે આ બાળક કોનું હશે. કારણ કે બાળક કોનું છે એ કઈ રીતે નક્કી કરવું, હવે ગામના લોકોને સમજણમાં ન આવ્યું. એટલે ગામ લોકો તો ભેગા થઈ આ બંને સ્ત્રીઓને એક ન્યાયાધીશ પાસે લઈ ગયા, મિત્રો. અને આ મામલો એમને ન્યાયાધીશને સોંપ્યો, અને કહેવા લાગ્યા કે આનો ન્યાય તમે જ કરી શકશો. આવું ન્યાયાધીશને ગામ લોકો કહેવા લાગ્યા. એટલે ન્યાયાધીશે પણ આ વાત જાણી, અને તેઓ પણ ખૂબ વિચારમાં પડી ગયા કે આ બાળક કોનું છે, એ કેમ કરીને નક્કી કરવું. પરંતુ ન્યાયાધીશ ખૂબ જ હોશિયાર હતા અને ખૂબ જ ચતુર હતા. તેમને બહુ જ વિચાર કર્યા પછી પોતાના નોકરને બોલાવ્યો, અને આ નોકરને કહ્યું કે આ બાળકના વચ્ચેથી 2 કટકા કરી નાખો, અને બંને સ્ત્રીઓને એક એક કટકો આપી દો, એક એક ટુકડો આપી દો. એટલે આ મામલો અહીં જ ખતમ થઈ જાય, અહીં જ પતી જાય. આવું જ્યારે એક સ્ત્રીએ સાંભળ્યું ત્યારે તેની મમતા જાગી ઉઠી, અને તે બોલી ઉઠી કે ના મહારાજ, રહેવા દો. બાળકને મારશોમાં, બાળકના ટુકડા કરશોમાં, આ બાળક મારે નથી જોઈતું. આ બાળક પહેલી સ્ત્રી છે એને સોંપી દો, એને આપી દો, હું એના વગર જીવી લઈશ. એટલે ન્યાયાધીશ આ સાંભળી અને તરત જ સમજી ગયા કે આ બાળક આ જ સ્ત્રીનું છે. એટલે ન્યાયાધીશે તરત હુકમ કર્યો કે આ બાળક આ સ્ત્રીને સોંપી દો. અને જે સ્ત્રી સામેવાળી સ્ત્રી હતી તે કશું પણ બોલી ન હતી. એટલે ન્યાયાધીશે એને દંડ કર્યો અને એને સજા કરી. મિત્રો, આમ હંમેશા સત્યની જીત થાય છે, માની મમતાની હંમેશા જીત થાય છે. જો અમારી આ નાની એવી વાર્તા તમને સારી લાગી હોય, હૃદયને સ્પર્શી ગઈ હોય, તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે, અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.